उसी का हिम्मत नहीं है माइक खेलने का। हमारा वेस्टर्न सम्राट श्री હવે હું અધ્યક્ષ ભાષણ માટે બધાને ક્ષમા માંગુ છું, કોઈને હવે માઇક આપી નહીં શકો, કેમ કે 12 વાગ્યાનું 20 મિનિટ થવામાં 1 મિનિટ બાકી છે. થઈ ગયો 1 મિનિટ પણ પૂરા થઈ ગયો છે, એટલે હવે આપણે સાદરવિધિ થોડી કરીશું અને પ્રસાદ લઈશું. એટલે અધ્યક્ષ ભાષણ માટે હું 12 વાર સાષ્ટાંગ દંડવત કરતા हमारा परम श्रद्धेय जगतगुरु श्री दिलीप आचार्य जी महाराज से प्रार्थना करता हूँ, अपने बदले आशीर्वचन आप। मैं नहीं दिया, मेरे को नहीं बोला। दिलीप दाई नीला हो गया सादा समाप्त। अंतिम नित्य परमात्मा बलभद्र शुभद्रभ्यां श्री जगन्नाथाय ते नमः। जगन्नाथस्य दर्शनं पुण्यं सर्वपापविनाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनं परम शिवम् आयुर्वर्धनं परम पवित्र एवी आ पावन भूमि पर पवित्र एवा आजना मांगल्य दिवसे जागनाथ दादाना प्राण प्रतिष्ठा महोत्सव અને મહારાજજીની પુણ્યતિથિના ભંડારા નિમિત્તે ના આ પાવન શુભ અવસર પર મંચસ્થ અમારા સૌ હૃદય સમાન સંતો મહંતો મહામંડલેશ્વરો દ્વારાચાર્ય સૌના ચરણોમાં વંદન સાથે પધારેલ સૌ ભક્તિરૂપી માતાઓ બહેનો અને ભાઈઓ, મહારાજ શ્રી માટે એમની ચેતનાને વંદન સાથે એ મહાપુરુષના આપ સૌએ સૌના જે હૃદયના ભાવ હતા એ આપ સૌએ સાંભળ્યા. અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આપણા ગામના આંગણે આવા સંતનું પદાર્પણ થતું હોય છે અને એની ચેતનાના આપણને સૌને આશીર્વાદ મળતા હોય છે. હું કાયમ કહેતો છું કે જીવનમાં કોઈ કશું લઈ આવ્યા, કોઈ કશું લઈ જવાના હોતા નથી. બધાનું બધું અહીંયા જ રહી જતું હોય છે, પણ આપણી સાથે શું આવતું હોય છે? કરેલી આ સેવા, કરેલું આ સમર્પણ એ જ આપણી સાથે આવતું હોય છે. આપ સૌ ગામના સૌ સેવકો સૌ ભાગ્યશાળી છો કે આવા એક મહાન પુરુષની એ ચેતના અને એમના આશીર્વાદ, એમના દર્શનની તમને પ્રાપ્તિ થઈ. ખૂબ મહારાજજી માટે અમે બધા કહીએ એટલું ઓછું છે કે જેમની જીવનમાં સેવા ધર્મમ પરિત્યજ્ય, દેનો કો ટુકડો ભલો ઓર લેનો કો હરિનામ. એ મહારાજજીનો એક ધ્યેય હતો, એક ભાવ હતો. એ ભાવ આજે એમનો આટલા બધા દૂરથી, જેમ મહારાજ શ્રી કીધું મસ્તરામ બાબાએ કે સારાય ભારત, આ કોઈ ગુજરાત કે ભાવનગર કે કોઈ નહીં, આ ભારતના લોકો સૌ અહીંયા ભેગા થઈ એ ચેતનાને વંદન કરવા અને એના આશીર્વાદ માટે સૌ પધાર્યા છે. આવી આ પાવન ભૂમિ, સંપત્તિ અને સંતતિ બધા પાસે હોય છે, પણ આપણી સંપત્તિ અને સંતતિ સારા કાર્યમાં ક્યારે લગાવી શકે કે પૂર્વજોની આપણા પર અસીમ કૃપા હોય, માતા પિતાના આપણા પર આશીર્વાદ હોય અને આવા દુઃખી શ્યામ જેવા ગુરુજીના આપણા પર કૃપા અને આશીર્વાદ હોય, ત્યારે જ આપણી સંપત્તિ અને સંતતિને સારા કાર્યમાં વાપરી શકતા હોઈએ છીએ. ખૂબ આપ સૌનો ભાવ
આ સ્થાન સાથે સમર્પિત થયેલો છે અને વધુ આમાં સમર્પિત રહે. ખૂબ જેવી રીતે કે ચંદ્રેશભાઈ અને અનુરીતસિંહભાઈને આપણે આ સ્થાન